જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના રહીઝ ગામે ગૌચરની જમીનમાં ખાણ શરૂઆત થયાના આક્ષેપો સાથે વિવાદ સર્જાયો હતો. રહીઝ ગામે વાડી વિસ્તારમાં ગૌચરની જમીન આવેલી છે અને આ જમીન પર કોઈપણ પ્રકારની રોકટોક વગર ગેરકાયદેસર ખાણ શરૂઆત કરી હોવાના આક્ષેપો સાથે ગામ લોકોએ વિરોધ કર્યો છે. ગામ લોકો દ્વારા અવારનવાર મામલતદાર માંગરોળને જાણ કરી હોવા છતાં આ ખાણ ધમધમતા હોવાનું ગામ લોકોએ જણાવ્યું છે. આજુબાજુના વિસ્તારમાં જમીનો બગડતી હોવાનું પણ ગામ લોકોએ જણાવ્યું છે. કોની મીઠી નજર હેઠળ આ ખાણ ચાલુ કરવામાં આવી છે અને આ ખાણમાં કોના કોના હપ્તા નક્કી થયા છે તેવા અનેક આક્ષેપો સાંભળવા પણ મળી રહ્યા છે. આ અમારે રહીઝની પનારી વાડી વિસ્તાર આવેલો છે. ત્યાં અત્યારે જો આ ગૌસરની જગ્યા છે તેમાં આ પથ્થર કાઢીને અને આ લોકો લઈ જાય છે અને અમારે આ વાડી વિસ્તારમાં એના લીધે નુકસાની પણ ઘણી છે. આ અમે રજૂઆત મામલતદારને પણ કરેલી છે, પણ તોય પણ કઈ એક્શન આવેલો નથી. અત્યારે શું કેટલા દિવસથી કામ ચાલે છે અને શું છે? આ કામ તો આમ તો ઘણા દિવસ ચાલે, પણ આ ડમ્પર જે પથ્થર લઈ જવાનું કામ છે એ 2 દિવસથી ચાલુ છે. પછી આ રસ્તો અમારે મંજૂર નહોતો થતો, મંજૂર કરાવ્યો. હવે અત્યારે રસ્તો પણ બગડે, અમારે વાડી વિસ્તારમાં નુકસાન પણ છે અને પ્લસ ગૌસરમાંથી આ જે ખનન થાય તો એ બિનકાયદેસર જ કહેવાય ને.